हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। 10 વર્ષ પૂર્વે સ્થાનિક નાગરિકે જિલ્લા કલેક્ટરને કરેલ રજૂઆત પાણીનું નામ ભૂ બન્યું। પોતાની 72 વર્ષની વયે સરદાર પટેલે પોતાની કર્મભૂમિ કરમસદ ખાતે કન્યાઓ પણ શિક્ષણ મેળવેની ભાવનાથી સાકરબા કન્યા શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યાર પછીના ગાળામાં નેતાઓના હાથમાં શિક્ષણની સત્તાની ચાવી આવતા શિક્ષણ સંસ્થાની જાળવણીમાં ઓટ વર્તાતા અને સુવિધાઓથી વંચિત રહેવા પામતા કરમસદના જાગૃત નાગરિક દ્વારા વર્ષ 2015માં પૂર્વ કલેક્ટર ધવલ પટેલને સાકરબા કન્યા શાળામાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી, જે આજે દશક બાદ પણ પાણીનું નામ ભૂ રહેવા પામતા વર્તમાન જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય સુવિધાઓ ઊભી કરાવવા પ્રયાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ક્યાં સુધી સરદાર પટેલને અન્યાય કર્યાની લાગણી, જ્યારે ખુદ સરદાર પટેલને જ કર્મભૂમિ પર તેમને જ શિક્ષણ શાળાને ખંડેર હાલતમાં હોય ના રાગ આલાપાશે। રાજ્ય અને કેન્દ્રમાં સત્તા મેળવવા છેલ્લા કેટલાક સમયથી સરદાર પટેલને અન્યાય કરવામાં આવ્યાના રાગ આલાપી રાજકીય ચોપાસમાં સરદાર પટેલને બ્રાન્ડ નેમ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં સરદાર પટેલની જ કર્મભૂમિ કરમસદ કે જ્યાંથી સરદાર પટેલે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે શિક્ષણ સંસ્થા સંલગ્ન કન્યા શાળાની હાલત ખંડેર બનવા પામતી હોય, ક્યાં સુધી સરદાર પટેલને અન્યાય થયાના જબ મુખડા દેખો દર્પણ મેંના બાદ રાગ આલાપાસેના સવાલ કરમસદવાસીઓમાં ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર પટેલની કર્મભૂમિ ઉપર આઝાદી પૂર્વે સરદાર પટેલે પોતે જે શિક્ષણ સંસ્થા કરમસદ ખાતે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તેના પટાંગણમાં પોતાની 72 વર્ષની વયે કન્યાઓ પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવી ભાવનાથી કન્યા શાળાનું તેમના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી। જે તે સમયે કરમસદવાસીઓએ સરદાર પટેલને 72 કિલોનો થાળ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ સમય બદલાતા શિક્ષણ મંડળની ચાવી રાજકીય નેતાઓના હસ્તે આવતા આમ તો રાજ્ય અને દેશના રાજકારણમાં છેલ્લા કેટલાય સમયથી સત્તાના ગલિયારામાં સરદાર પટેલને અન્યાય કરવામાં આવ્યાના રાગ આલાપી સત્તા મેળવવા રાજકીય પક્ષો દ્વારા તેમને બ્રાન્ડ નેમ બનાવી રાજકીય ચોપાસમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમની જ કર્મભૂમિ અને પોતાના જ હસ્તે પ્રારંભ કરવામાં આવેલ કન્યા શાળા આજે ખંડેર બનવા પામી રહી છે। ત્યારે સરદાર પટેલને અન્યાય થયાના રાગ દોષારોપણના ક્યાં સુધી આલાપાશે ના સવાલ કરમસદવાસીઓમાં ઉઠવા પામી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સરદાર પટેલે જે શિક્ષણ સંસ્થામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે શિક્ષણ સંસ્થા પણ ખંડેર હાલતમાં થવા પામતા ગત દશક દરમિયાન નારાજગી પ્રવર્તવા પામતા વર્ષ 2014-15 દરમિયાન રાજ્ય સરકારે આનંદીબેનના મુખ્યમંત્રીના સમયગાળામાં શિક્ષણ સંસ્થાનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું। જો કે આઝાદી પૂર્વે સરદાર પટેલને ચરોતરનો વિદ્યાર્થી પ્રાથમિકથી લઈ ઉચ્ચ શિક્ષણ અત્રેથી મફત અથવા નજીવી ફીથી મેળવી શકે તેવી પ્રેરણાથી ભાઈ કાકા ભીખુભાઈ સહિત અન્યો દ્વારા ચારુતર વિદ્યામંડળ સાથે શાશ્વત નગરી વિદ્યાનગરની રચના કરવામાં આવી હતી। આમ છતાં પોતાની કર્મભૂમિ અને પોતાના હસ્તે પ્રારંભ કરવામાં આવેલ કન્યા શાળાની આજે હાલત ખંડેર બનતા શું આપણે જ સરદાર પટેલની વિચારધારાને અન્યાય નથી કરી રહ્યા ના સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।